આ અમારી ખેતીવાડીમાં એટલું આળસુ છે ને કોઈ દિવસ પણ ક્યાંય હારે ન હોય એમ તો જો ઘરે હોય ને તો બધાને હાવ નવરા બેઠા હોય ને તો એવું કે તમે ફટાફટ પડામાં જાઓ, પડામાં જઈને કાંઈક કામ કરો એમ. તો આવીને એવું કઈ ચિંતા નહીં કરવાની, તડકો બડકો હોય ને એટલે આવીને બેસી જવાનું. એટલે જય માતાજી બધાને. તો કેમ છો? મજામાં? તો ફ્રી સ્વાગત છે તમારા બધાનું અમારા એક વ્લોગમાં. તો જો આજ તો અમે બધા ઢોરને નાખી છે પીપર કાપીને. આ જો આ પીપરમાંથી બધી ડાળખા મોટા મોટા જો જગ્યા રહીને એનાથી કાપી નાખી દીધી છે. વરસાદ કાંઈ આવતો નથી અને બધી હવે તો નિર્ણય ખૂટી રહી છે. અને કીધું તો હવે આવું કાંઈક થોડું કાપી નાખવાનું ચાલુ કરવી તો અમને ધીમે ધીમે વરસાદ પાછો આવી જાય ને તો સારું હોય. કે એક તવણું નિર્ણય વધી નથી અને હવે તો ઝાડવા કાપવાનું ચાલુ કર્યું છે. બીજું તો નાખવું હું કાંઈક નાખવું તો ખરું ને એમ. તો આવું બધું છે. તો અહીંયા નાના નાના ડાળખા કરીને મારા ભાઈ નાખે છે ગાને. મને વાસીથી કાપતા નથી આવતું, દાંતવડું હોય ને તો ફાવે. દાંતવડેથી ના કાંઈ ડાળીછું કપાય એમ છે નહીં, એટલે આપણને ફાવે એવું કામ કર્યું. મને જો વ્લોગ બનાવવાનો શોખ એટલે આપણે વ્લોગ બનાવી છે. બોલો બે શબ્દ. એને મતલબ બોલે ખરો પણ વ્લોગ ગમે ત્યારે જોયો સ્ટાર્ટ કરેલો મારો હશે એમ, ગમે ત્યારે ચાલુ મારે કરવાનો. પછી એ વૈષ્ણવ બોલે ખરો પણ એમ કે કાંઈ વાંધો નહીં, સારું તો કરી દે ને એમ. એટલે સારું તો મારે જ કરવાનો. કોઈક દિવસ એવું બન્યું હશે કે એને ચાલુ કર્યું હશે એમ. એટલે એમ મને ચાલુ કરવાનું કઈ વાંધો ન હોય તો હું તું ચાલુ કરી તો સારું રે થોડું. હા, એ તમે બધા સમજી ગયા ને. સમજદાર ને ઈશારો ખાલી કાફી જ હોય. એ ચાલુ નથી કરતો, એ હું હાથથી ચાલુ નહીં કરતો હોય. હાલો વૈષ્ણવ બોલવું તો ચાલુ કરવામાં શું વાંધો પડે ને? આપણે એવું કાંઈ નહીં, આપણે ચાલુ તો કરી દેવી એમ. જો આ લાકડા બધા હવે તો અત્યારમાં તો શું કહેવાય એમને મેકી ખડકી દેવાના બધા. એ પાછા ઉનાળે એના હળગાવાના. અમે આવું કઈ ઉનાળે કરવી જ નહીં. નિર્ણય તાણવાણ આવે તો આવી રીતના થાય. આ તો થઈ જ જવાના છે. હા, અને આ વરસાદ કઈ હમણાંથી આવતો નથી. આની પહેલા થોડાક દિવસ પહેલા આવ્યો ત્યારે થયું કે સારું હાલો હવે થઈ ગયો એમ. કાં તો એ પાછો હા વી ગયો છે અત્યારમાં. તો એવા સાટા ન થાય નીણ કે નો કાંઈ થાય એમ. સરોય ઢોર ને ન થાય ને કરતા એમ થાય હવે જો આ નથી ખાતા. અમને એમ થયું કે કાયમી થોડું કાપીને નાખશું પણ આ માપે માપે ખાય. એટલી બધી પીપરે ઢોર નથી ખાતા. કદાચ લીમડો ને એવું બધું ખાતા હોય તો. અત્યારમાં આવું જવાનું છે અમારે પડામાં. જો મારા ભાઈ ને મારા બેન ભાઈ આમાં હાલ્યા જાય છે. એમાં એવું છે મારા ઉપાયની ને થોડીક સોળા ઉપાડ્યા હતા ને એટલે એવું ગાંઠી લેવા જવાનું, ઢોરને નીણ નાખવાની. બાકી તો મારા મોટ બાપાની તુરી આવડી થઈ છે. અમારે તુરી ઓલકર ઉપરના ભાગમાં વાવી છે ને એટલા ભાગમાં જો આ ખાલા પડ્યા હતા ને તો એમાં પાછા ખાલા બુર્યા છે. અને વરસાદ થતો નથી. હવે એવું થાય છે. વરસાદ થાય તો સારી વાત છે. હવે આવે હરવડા આવે પણ એમાં કાંઈ પાણી થોડું થાય. જો મારી તુર આવડી છે. જો આ પાછી વાવી છે જ્યાં ખાલા પડ્યા હોય ત્યાં. આ મકાઈ 3 દી પહેલા વાવી હતી એ પાછી આવડી થઈ ગઈ. હા તો હાલો, મકાઈ તો સારી થઈ ગઈ છે. એ નહીં અમે તારી હાજરી હતી એમાં શું થઈ ગયું? હાજરી એટલે હું હોવાય જાય. હાજરી નું કાંઈ હોય નહીં બાપા. મહેનત કરી હોય એને ખબર હોય. તો જો ઘરે હોય ને તો બધાને હાવ નવરા બેઠા હોય ને તો એવું કે તમે ફટાફટ પડામાં જાઓ, પડામાં જઈને કાંઈક કામ કરો એમ. તો આવીને એવું કઈ ચિંતા નહીં કરવાની. તડકો બડકો હોય ને એટલે આવીને બેસી જવાનું. એટલે ઈ ઘરે જાંબુડા સાયો છે. મારવા સાંભળીશ પૂરી નથી થઈ તો જો છે ને મતલબ હું કહેતી ભૂલવાડ દીધું. આ બે વૈશ્વા બોલી મને ભૂલવાડ. આ ઘરે વાળાને એમ થાય કે પડામાં બી ગયા છે પણ આપણે પડામાં આવીને બેસવાનું નિરાતે. પછી અંદર કામ નિરાતે ચાલુ કરવાનું. બાકી કોઈને હક ન થાય એને એમ જ થાય કે ભૂયા જાય ને અહીંથી કામ કરવા તો સારું. એટલે જો આ આવીને બેઠો છે આ બાજુ એટલે તમ તાર અહીંથી સીધું એમણામ દેખાય. બેઠા છે એ દેખાય જ નહીં. એટલું બધું એનામ સોખું ન દેખાય કે ભાઈ હું કરે છે એમ. જલસા કરવાના, બીજું કઈ નહીં. ખાઈ પીને જલસા કરવાના એમ. આ સોળી શું કહેવાય સોળા ને એવું બધું ઉપાડી લીધું છે. હવે થોડા 2 દીના ખાલી વધ્યા છે. આમે ઢોર ને કઈ નીણ તો છે નહીં તો કીધું એક હારે બધી નથી ઉપાડી નાખ્યું. થોડી ઉપાડવી ને તો 2 દી નીણ હાલે. એટલે એક 2 કેરા કાયમ ઉતારવી નહીં ઉપાડવી સીવી. અને જો અત્યારમાં આટલી આ ભરી લેવાની છે 2-3 ગાંઠડી એટલે થઈ જાય છે. ને વળી પાછું સવારમાં આવવાનું એટલે આપણે આ ભરી લે છે ને ભરીને પછી ઘરે વ્યૂ જવાનું છે. હાલો ફટાફટ કામ કરો.
ઈ એક કામ જ છે, હું બ્લોગ બનાવું છું ને ઈ એક કામ જ છે. હાલી તારે ગાડી ચડાવવાની છે આમ. હા તો ઈ તો હું સડાવી દઈશ, લેવાની જ નથી ને. એવું લાગે લઈ લે હોત ને. હા તે વાંધો નહીં, આપણને કામ કરવામાં કઈ વાંધો જ નથી, તરત કરી વાળવું. વાંધો મને નથી પડતો, આ ભાઈ બોલે એને વાંધો નથી પડતો, વાંધો અમારે થોડોક આને પડે. હું કે બોલ્યો નહીં તોય વાંધો પડે મને. એ નથી બોલ્યો પણ ઈ આપણે સમજી જવાનું હોય બધાને. બોલે ઈ માં નીકળે. એ આને બંધ્યું તો દે હાલ, પછી હું સડાવી દઈશ. એક જ છેડો બાંધી, એક છેડો નહીં, બે બાંધી હું બગડી જાઉં. હા જો આવી ને વાત બગડી જાય ને, ખેતી કામ કરતા હોય બગડી જાય તો કઈ વાંધો ન હોય, પણ ઈ તરત જ જો બગડી જાય અમારે. એક કામ જ નીકળી જાય ઈ જ ને. હાલ હું તો મજાક કરતો તો મજાક. આ અમારી ખેતીવાડીમાં એટલો આળસુ છે ને, કોઈ દિવસ પણ ક્યાંય હારે ન હોય એમ. કેમેરા માથે માખી બેઠી આવતું હોય છે, આવે ઉડી જાય ઘડી. તે તારું થોબડું જોવા. લ્યો કાંઈ વજન તો એવો બહુ ખાસ લાગતો નથી. ખોટા આપણે 3 જણા હા બસ તમે બે આવ્યો હોત ને તો કાંઈ હતો, આવું તો હારો રમતી આવ્યું. હવે એને હાસે મારે જ બંધાવું જોઈશે ને. તો જાસ ક્યાં તું આટલા ઊભો તો રે ઘડી. મારી માથે વજન હોય મારું પડ્યું. હાલ હાલ કાય ખબર નથી. એક સડો બાંધો. અરે બે જણા બાઈક નાખીને હવે લઈ બંધ બે જણા. ઉતાવળ કરો ને મને વજન લાગે છે. ઉતાવળ આંબા ન પાકે. તો તમને બધાને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરતા જજો, ને કોઈ નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને મળીએ બીજા નવા વ્લોગમાં.